ભગવાને જીવને જે કળા આપી છે તે કળાએ જ્યારે જીવ ભગવાનને પ્રસન્ન કરવાની ઈચ્છા કરે છે, પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે છે. આજે પુરુષોત્તમ નારાયણે તમારા બધાનું નૃત્ય જોઈ અને પોતાના મુખ ઉપર હાસ્ય ધારણ કર્યું છે. બધા ભક્તોને નમ્ર વિનંતી છે કે હવે શાંત થઈ જાઓ. થોડોક સમય આપણી પાસે બચ્યો છે. વાલા ભક્તો, જે ભગવાનના શરણાગત જીવો છે એ જીવો ભગવાને પોતાને જે આવડત આપી છે એ આવડતને વાપરી ભગવાનને પ્રસન્ન કરવાની ઈચ્છા રાખે છે. જે કોઈ આવડત હોય, ઘણીવાર ન આવડતું હોય છતાં પણ ભગવાનને પ્રસન્ન કરવા માટે જીવ પ્રયત્ન કરે, એનો પ્રયત્ન જોઈ અને ભગવાન પ્રસન્ન થાય છે. વૃંદાવન ધામની અંદર આવી અને કથામાંથી એટલું શીખીએ કે આપણા જીવની અંદર જે સારામાં સારો ગુણ હોય એ ક્યારેક આપણે ભગવાનને અર્પણ કરીએ. માતાઓને જો રસોઈ સારી આવડતી હોય તો ક્યારેક કોઈ પર્વના દિવસે માત્ર પરમેશ્વરને જમાડવાની આશાથી, બીજા કોઈને નહીં, માત્ર પરમેશ્વરને જમાડવા છે. આજે મારા વાલાને જમાડવો છે. ભગવાને મનથી નોતરું આપી બોલાવો ને ભગવાનને જમાડો. તમને નૃત્ય આવડે છે તો ક્યારેક ભગવાનની સામે નૃત્ય કરો. જે કળા જેને આપી છે. રાજસ્થાનની અંદર ઈશરદાન નામના બહુ મોટા કવિ થયા. મને એનો પ્રસંગ યાદ આવે છે. ગઢવી છે, એટલા શીઘ્ર કવિ છે. ભગવાને એવું કવિત્વ આપ્યું છે, જ્યાં પણ બેઠા હોય નજર સામે જે દ્રશ્ય દેખાતું હોય એને તાત્કાલિક શબ્દોમાં કંડારી લે. અને એમના કાવ્યમાં એટલો રસ ભર્યો હોય, એટલો ભાવ ભર્યો હોય કે વાંચનારને નવીન ને નવીન લાગ્યા કરે. આવું કવિત્વ લખે. એમના વિવાહ થયા છે. એમના નસીબ ઘણા સારા છે, પ્રારબ્ધ ઘણું સારું છે. સન્નારી પ્રાપ્ત થઈ છે. બેવ જણનો સંસાર એટલો મધુર છે. દિવસો પછી દિવસો જાય છે. પ્રારબ્ધ કર્મને અનુસારે તેમની પત્નીને કોઈક રોગ લાગુ પડ્યો છે. દિવસે દિવસે શરીર દુબળું થતું જાય છે, નબળું થતું જાય છે. ગઢવીને ચિંતા થવા લાગી કે મારી પત્ની બીમાર ને બીમાર રહે છે, કોઈ દવા લાગુ પડતી નથી, હું શું કરું? મૂંઝાવા માંડ્યા. પણ આપણા મૂંઝાવાથી ક્યારેય વિધિના લેખ ફરી જતા નથી. જેવી રીતે વિધિ વિધાન હતું એવી રીતે ટૂંક સમયમાં જ એમના પત્નીનું નિધન થયું. જેવી પત્ની મૃત્યુ પામી, કવિરાજને એટલો બધો આઘાત લાગ્યો, એટલો બધો આઘાત લાગ્યો. ક્યાંય મન સ્થિર થતું નથી, મનમાં ઉદ્વેગ મટતો નથી. હંમેશા એક જ વિચાર આવે છે કે જેના માટે હું જીવતો હતો એ મારું પ્રેમ પાત્ર જતું રહ્યું, હવે જીવીને મારે શું કામ છે? હું મારું જીવન ટૂંકાવી નાખું, મારે નથી જીવવું, આત્મહત્યા કરી લેવી છે.
વાલા ભક્તો, હું એ કહેવા માંગુ છું કે ભગવાને તમને જે કળા આપી હોય, જે કળા, જે તમને સારામાં સારું આવડતું હોય, ભગવાનને એ કળા અર્પણ કરજો. બોટાદની અંદર સ્વામિનારાયણ ભગવાન બેઠા હતા, કથા વાર્તા કરતા હતા કે હું સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છું, તમને જે આવડે એ અમને અર્પણ કરો, અમે રાજી થઈશું. દૂર ઉભો ઉભો એક વાણિયો સાંભળે. વાણિયામાં કળા હોય, માફ કરજો કોઈ વાણિયા બેઠા હોય તો, પણ વાણિયામાં છેતરવાની કળા બહુ અદ્ભુત હોય. જો વાણિયો ધારે તો કોઈ પણને છેતરી લે. ધીમે રહીને ઊભા થઈ દુકાને જઈ અને દુકાનદારને કહે છે, ખોટું નાળિયેર પડ્યું છે, જેમાં પાણી બાણી કાંઈ નથી, બગડી ગયેલું હોય. હા પડ્યું છે, ખૂણામાંથી લીધું, પૈસા પૈસા આપવાના હતા નહીં, ખોટું નાળિયેર. લઈને ભગવાન સ્વામિનારાયણ પાસે આવ્યો, ચરણમાં મૂક્યું, પગે લાગ્યો, મનમાં મનમાં હસે છે. ભગવાન અંતર્યામી છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે હે વણિક, તું નાળિયેર લાવ્યો પણ અમને ખબર પડે છે આ નાળિયેર ખોટું છે. એ વાણીઓ જે બોલ્યો ને, અદ્ભુત બોલ્યો. ભગવાન આ નાળિયેર ખોટું છે, પણ જો તમે ભગવાન સાચા હો તો મારા ગુનાહ માફ કરીને અંતકાળે તેડવા આવજો. છેતરવાની કળા કામે લગાડી તોય ઉદ્ધાર થઈ ગયો. ગોપીનાથજી મહારાજનું મંદિર થતું હતું, પાયા ખોદાયા અને ભગવાન એમ બોલ્યા કે આમાં ઈંટ પથ્થર, નાનામાં નાનો પથ્થર પણ કોઈ નાખશે એનું અમારે કલ્યાણ કરવું છે. એક મુસલમાન ભાઈ ચાલ્યો જતો તો એના કાને આ શબ્દ પડ્યા. શું વાત છે! રસ્તામાંથી એક પથ્થર લીધો અને જ્યાં પેલા પાયા ખોદતા હતા ને ત્યાં નાખતો નાખતો કે દેખ સ્વામિનારાયણ મેને પથ્થર ડાલા. મહારાજ કે તું ભૂલી જઈશ, હું નહીં ભૂલું, અંતકાળ આવે હું તને લઈ જઈશ. જે કળા ભગવાને આપણને આપી છે એ કળાનો ઉપયોગ કરી પુરુષોત્તમ નારાયણને પ્રયત્ન કરો કે રાજી કરીએ. કવિરાજને એમ છે કે બસ હવે જીવન ટૂંકાવી નાખવું છે. આત્મહત્યા કરવા પર તુલી ગયા છે. એમના કાકા બહુ સજ્જન માણસ, વારંવાર એને સમજાવે છે, કવિરાજ માનતા નથી. યુક્તિ કરી. ઈશ્વરદાન, દ્વારકાની યાત્રાએ જવું છે, તારે મરવું જ છે ને, કંઈ વાંધો નહીં, પણ આપણે એકવાર દ્વારકાની યાત્રા કરી આવીએ, ભગવાન દ્વારિકાધીશના દર્શન કર્યા પછી તું જીવન ટૂંકાવી નાખજે, કંઈ વાંધો નથી. ઈશ્વરદાનને એમ લાગ્યું કે વાત તો સાચી છે, મરતા મરતા ભગવાનના દર્શન થાય એનાથી રૂડું શું હોય. કઈ વાંધો નહીં, હું તમારી સાથે યાત્રાએ આવીશ. બંને જણા યાત્રામાં નીકળ્યા છે. ચાલતા ચાલતા જામનગર આવ્યા છે. એ સમયમાં જામ સાહેબનો દરબાર વખણાય. જામ સાહેબ બહુ ગુણિયલ છે, કવિઓની, વિદ્વાનોની, બધાની કદર કરનારા છે. આવી એમની કીર્તિ વિખ્યાત છે. કાકાને એમ થયું કે ઈશ્વરદાન સારો કલાકાર છે, એની કવિતા લખવાની શક્તિ અતિ ઉત્તમ છે. જામના દરબારમાં જઈએ, બે ત્રણ બિરદાવલીઓ જોઈએ, બોલે તો ખર્ચા પાણી નીકળી જાય. જામ સાહેબ રાજી થઈને કંઈક ને કંઈક તો આપશે જ. જે કાંઈ દ્રવ્ય મળે, દ્વારિકાની યાત્રા સરળ થઈ જાય અને ભગવાન દ્વારિકાધીશને કંઈક ભેટ મૂકી શકાય. ઈશ્વરદાન, જામ સાહેબના દરબારમાં જવાની ઈચ્છા છે. ઈશ્વરદાન એકદમ રૂંઢ મૂંઢ, શું કરીશું ત્યાં જઈને? એટલે ખર્ચા પાણી તો કાઢવા પડશે ને. તમે એક કામ કરો,
હું તો કંઈ નહીં કરી શકું, પણ તમે સારી કવિતા લખો છો. એક રાજાની પ્રશંસા એવી રીતની કરો કે રાજા ખુશ થઈ જાય, એવી બિરદાવલી રચો અને જામ સાહેબની આગળ ગાઓ. ઈશરદાન વિચારે કે મારી પત્ની મોત પામી છે અને આને કોઈની બિરદાવલીઓ ગવડાવવી છે. કાકાએ ખિસ્સું બતાવ્યું, આમ જો બેટા, આમાં કઈ છે નહીં, ખાસું શું. ઈશરદાનને એમ થયું કે કઈ વાંધો નહીં, છેલ્લે છેલ્લે કાકાનું મન રાખી લઉં, ચાલો જઈએ. બંને જણા જામ સાહેબના દરબારમાં આવ્યા છે. ઇતિહાસ સાક્ષી છે. જામ સાહેબને સમાચાર મળ્યા કે રાજસ્થાનથી ઈશરદાન ગઢવી આવે છે. જામ સાહેબને એમ થયું કે વાહ, આજે સારી કવિતા સાંભળવાનો લાવો છે, બોલાવો બોલાવો. સભામાં ઉપસ્થિત થયા અને ધાણી ફૂટે એમ ઈશરદાન ગઢવીએ એક પછી એક ચારણી ભાષાની અંદર, ચારણી સાહિત્યની અંદર જામ સાહેબની એટલી બધી બિરદાવલીઓ ગાય. જ્યારે કોઈ કલાકાર પોતાની મોજમાં આવી જાય ને, ત્યારે પછી એને ભાન ના રહે. ઉત્તમ કલાકારી ત્યારે જ નીકળે કે જ્યારે કલાકાર ભાન ભૂલી જાય. જામ સાહેબે એના જીવનકાળ દરમિયાન આવી બિરદાવલીઓ સાંભળેલી નહીં. ગજ ગજ છાતી ફૂલી. રાજાને એમ થઈ ગયું કે વાહ 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 ઈશરદાન વાહ, અમને શું ભેટ આપી દઉં. જેવી બિરદાવલી પૂરી થઈ, જામ સાહેબનો નિયમ છે, પિતાંબર ભટ્ટ નામના એમના ગુરુ છે, એમની સામે નજર કરી, જ્યારે પણ કંઈ પણ આપવું છે, કોઈને પણ આપવું છે, ત્યારે જામ સાહેબ હંમેશા પિતાંબર ભટ્ટને કહે છે કે ગુરુ મહારાજ આને શું આપીએ. અને પિતાંબર ભટ્ટ જેટલું કે એટલું વિના સંકોચે જામ સાહેબ સામેવાળાને ભેટ સોગાદ આપે છે. વર્ષોથી ચાલ્યો આવતો આ નિયમ છે. ભટ્ટજીને ગુરુ માને છે. અંતરમાં એટલો બધો હરખ છે. જામ સાહેબને જોઈને ખબર પડે કે અમને શું આપી દઉં, શું આપી દઉં, એવો જાણે ઉત્સાહ પ્રતિક્ષણ વધી રહ્યો છે. પિતાંબર ભટ્ટ સામું જોયું, ભટ્ટજીનું મોઢું પડી ગયું, ઉદાસ થઈ ગયા. ભટ્ટજી કઈ બોલે નહીં. સભા વિચારવા લાગી, બ્રાહ્મણને ક્યારેય બને નહીં, વિદ્યાવાનને ક્યારેય બને નહીં, આ ઈર્ષ્યા ખૂટે નહીં. આવો પ્રતિભાવાળો માણસ દરબારમાં પહેલી વાર આવ્યો છે, જેની પ્રતિભા જોઈને જામ સાહેબની છાતી ફાટ ફાટ થઈ છે આપવા માટે. ત્યારે આ બામણ નીચું જોઈને બેઠો છે. ગુરુ મહારાજ આજ્ઞા કરો, શું આપી દઉં, કેટલા પરગણા આપી દઉં, સોનું આપું, હીરા આપું, શું આપું, તમે આજ્ઞા કરો. ભટ્ટજી કાંઈ બોલતા નથી. બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર જ્યારે પૂછ્યું, ત્યારે ભટ્ટજી કહે છે, જામ, હું કહું તો તું માનીશ? ગુરુદેવ, આજ દિવસ સુધી ક્યારે એવું બન્યું કે તમે જેટલું કીધું હોય એટલું મેં ન આપ્યું હોય? તમે કહેશો તો મારું રાજ આપી દઈશ. આવા વિદ્વાન, આવા કલાકાર માણસ માટે જેટલું આપો એટલું ઓછું છે. જો તું માનવાનો જ હો ને, તો આ કવિરાજના મોઢા ઉપર, આ કવિરાજના માથા ઉપર 7 ખાસડા માર, આટલું આપ. એક તો ઈશરદાન મરવા તૈયાર. છેલ્લી કવિતા ગાઈ લઉં. માંડ કાકાએ મનાવેલા, અને એમાં
પિતાંબર ભટ્ટ કે 7 ખાસડા મારે, સાપના કણાને કોઈ પાછળથી ટચ કરે ને આમ ફૂફાડો મારીને ઊભો થાય એમ ઈશરદાન ઊભા થયા. અંગે અંગમાં ક્રોધ વ્યાપી ગયો. સરસ્વતીનું અપમાન કરે છે આ બુઢો માણસ. સભા છોડીને તત્કાળ ભાગી ગયા. સભા સુન્ન થઈ ગઈ. કા શું થયું? ક્યારેય જામના દરબારમાં આવી રીતે સરસ્વતીનું અપમાન નથી થયું. જામ સાહેબ પણ મૂંઝાઈ ગયા. પિતાંબર ભટ્ટ ઊભા થઈને પોતાના ઘર તરફ રવાના થઈ ગયા. ઈશરદાનને એટલો બધો ક્રોધ આવ્યો છે, એટલો બધો ક્રોધ આવ્યો છે, મારે મરવું જ છે, પણ પહેલા આ બામણાને મારી નાખીશ, પછી મરીશ, એને જીવતો નહીં રહેવા દઉં. એક તલવાર શોધી કાઢી. ગામમાં પૂછતા પૂછતા કે પિતાંબર ભટ્ટનું ઘર ક્યાં છે. આ સાક્ષાત બનેલી ઘટના છે. ઘર શોધીને તુલસી ક્યારો મોટો હતો એની અંદર છુપાણા છે કે જ્યારે ભટ્ટ ઘરે આવે ઊભો થઈને વાર કરું એનું ગળું કાપી નાખું, પછી ભલે મને રાજા મૃત્યુદંડ આપે. ઘરના દરવાજા બંધ છે. નગરની અંદર ચર્ચા છે કે આજે દરબારની અંદર આવો કિસ્સો બન્યો. પિતાંબર ભટ્ટ ઘરે આવ્યા. દરવાજો ખટખટાવ્યો. અંદરથી ગોરાણીએ જવાબ આપ્યો, સરસ્વતીના પૂજક છો તો અંદર આવો, અને જો સરસ્વતીના તમે પૂજક નથી, સરસ્વતીના તમે અપમાન કરનારા છો, તો તમારે આ ઘરમાં આવવાની જરૂર નથી. મને સમાચાર મળ્યા છે કે તમે સરસ્વતીનું અપમાન કર્યું છે. ભૂદેવ, આ કામ સારું નથી કર્યું. ઈશરદાન સંભળાય. થોડો ક્રોધ શાંત થયો કે વાહ, આમના ઘરમાં કોઈક સમજુ માણસ છે ખરું કે જે આને કંઈક કહે. પેલા પિતાંબર ભટ્ટ કહે છે, પણ દરવાજો તો ખોલો. નહીં ખુલે. પહેલા જઈ એ ચારણની માફી માગો, સરસ્વતીની માફી માગો, ત્યાર પછી આ દરવાજા ખુલશે. પિતાંબર ભટ્ટ કહે છે, હું કઈ ગાંડો નથી થયો, હું સરસ્વતીનો દ્વેષી નથી, મને ચારણથી કોઈ દુશ્મની નથી, કંઈ કારણથી મેં આ વસ્તુ કીધું, મેં એનો અપરાધ નથી કર્યો. તું કમાડ ખોલ તો હું તને સમજાવું ને કે શું થયું છે. પિતાંબર ભટ્ટે થોડી વાર કીધું. ગોરાણીને એમ લાગ્યું કે કંઈક તો તથ્ય હોવું જોઈએ, નહીં તો આટલા વર્ષોથી હું આમને ઓળખું છું, આ માણસ આવું ન કરે. દરવાજા ખોલ્યા છે. બહાર એક હિંચકો છે, ત્યાં 2 જણા જઈને બેઠા છે. ઈશરદાન હાથમાં ખુલ્લી તલવાર લઈ અને વિચારે છે, જો પિતાંબર ભટ્ટ ગેંગે ફેંફે કરે, બાના બનાવે, તો એની પત્ની સામે હું એને મોતને ઘાટ ઉતારી દઈશ. 2 જણા બેઠા. પિતાંબર ભટ્ટે એવું કીધું કે દેવી, જામ સાહેબના દરબારમાં એ માણસે પગ મૂક્યો અને જ્યાં એની વાણી શરૂ થઈ, ધાણી ફૂટે એમ બિરદાવલીઓ ફૂટી. એક પછી એક, એક પછી એક, એક પછી એક એવી કવિતાઓ આવી, એવી બિરદાવલીઓ આવી. હું દંગ રહી ગયો. મારા જીવનમાં મેં આવો કવિ માણસ નથી જોયો. તો પછી દંડમાં આવું કેમ કર્યું? એને તમારે પૂજવા જોઈતા હતા, આભૂષણો આપવા જોઈતા હતા, ગામ આપવા જોઈતા હતા. અરે ગાંડી, મને એવો વિચાર આવ્યો, આટલી અદ્ભુત ક્ષમતા લઈને જ્યારે આ માણસ જન્મ્યો છે, આની કવિતામાં જ્યારે આટલું અદ્ભુત દૈવત છે, ત્યારે આ કવિતાઓ દ્વારકાધીશ માટે હોવી જોઈએ, આવા જામ માટે ન હોવી જોઈએ.
એટલા માટે મેં કીધું કે આને 7 ખાસડા મારો અને એ ભાન આપો કે તારી કવિતા કોના માટે હોવી જોઈએ. ઈશરદાને સાંભળ્યું, હાથમાંથી તલવાર પડી ગઈ. તુલસી ક્યારામાંથી તરત બહાર આવ્યા છે, પગમાં પડી ગયા છે, ભગવાન માફી આપો, તમારા ભાવને હું સમજી ન શક્યો, ઉઘાડી તલવાર લઈને તમને મારવા માટે અહીં આવ્યો. જ્યાં સુધી જીવનમાં સદગુરુ મળે નહીં ત્યાં સુધી પ્રકાશ થાય નહીં. આજે વૃંદાવન ધામની અંદર 3 દિવસથી હું જોઉં છું, ગોંડલિયા પરિવારને પોતાના ગુરુ પ્રત્યે જે માન છે, એના આદેશનું જેવી રીતે આ પરિવાર પાલન કરે છે, ખરેખર એ પરિવાર ધન્યવાદને પાત્ર છે. ઈશરદાન કહે છે, પ્રભુ તમે મારા ગુરુ થાઓ, આજથી તમે કહેશો એમ કરીશ. પિતાંબર કે કંઈ વાંધો નહીં, ઘરે રાખ્યા છે. પૂરા શહેરની અંદર અને જામ સાહેબને પણ આ વાતની ખબર પડી. જામ સાહેબને હાશકારો થયો છે કે ચાલો બધું થાળે પડ્યું. પિતાંબર ભટ્ટે કહ્યું, ચારણ, જેવી તમારી ક્ષમતા છે ને એ પ્રમાણે તમારે ભાગવત ભણવું જોઈએ. ગુરુદેવ તમે જે ભણાવશો એ ભણીશ. પિતાંબરે ભાગવત ભણાવવાનું શરૂ કર્યું. ગુરુદેવ ભાગવત ભણાવે, શિષ્ય ભાગવત ભણે. એક પછી એક દિવસો જાય, પૂરું ભાગવત ભણી ગયા. ભગવાનના રસમાં એવા તલ્લીન થયા, પત્નીનો વિયોગ, આત્મહત્યાનો પ્રયાસ બધું ભૂલાઈ ગયું. માત્ર ભગવાન ભગવાન, દ્વારિકાધીશ દ્વારિકાધીશ, કૃષ્ણ કૃષ્ણ થા. જ્યારે બધું પત્યું, ગુરુદેવને 2 હાથ જોડીને કહે છે કે મને ભગવાને જે કળા આપી છે, મને એમ થાય છે કે હું એક ગ્રંથ લખું. પિતાંબર શાસ્ત્રી કહે છે, એટલા માટે જ મેં તને ભાગવત ભણાવ્યું છે. હવે એ કળાને સાર્થક કરવાનો સમય આવ્યો છે, તમે ગ્રંથ લખો. એક રૂમની અંદર સ્થિર થઈ ભગવાનમાં મન પરોવી ઈશરદાન ગઢવીએ હરિરસ નામનો ગ્રંથ લખ્યો છે. આજે એ ગ્રંથ તમે વાંચો, આંખમાંથી આંસુ આવી જાય. એટલો ઉત્કૃષ્ટ પ્રેમ ભગવાન પ્રત્યે વર્ણવ્યો છે, એટલો ઉત્કૃષ્ટ પ્રેમ. એક એક શબ્દ એનો દળદાર વજનદાર. આ બાજુ ઈશરદાન કવિતા લખે, ગ્રંથ લખે, અને પેલી બાજુ દ્વારકાની અંદર બેઠા બેઠા કૃષ્ણ ફૂલાય. ગ્રંથની સમાપ્તિ થઈ. ગુરુદેવના આ કરકમળની અંદર ગ્રંથ મૂક્યો. પિતાંબર શાસ્ત્રી કહે છે કે ઈશરદાન, આ મારા હાથમાં નહીં શોભે. સાચો ગુરુ એ છે કે શિષ્યને તૈયાર કરી અને ભગવાનની તરફ મોકલી દે. જે પોતામાં બાંધીને રાખે એનાથી ખોટો ગુરુ આ દુનિયામાં કોઈ નથી. હંમેશા સાચો ગુરુ આમ આંગળી ચીંધે કે બેટા મારા તરફ નહીં, આના તરફ જા. જેવો એ ગ્રંથ ઈશરદાને પોતાના ગુરુના હાથમાં આપવાની કોશિશ કરી, પિતાંબર હાથ જોડી ગયા, આ મારી લાયકાત નથી. તું દ્વારકાની યાત્રાએ નીકળ્યો તો, તારી યાત્રા અધૂરી છે, તું દ્વારકાની યાત્રાએ જા. દ્વારકાધીશને આ ગ્રંથ સમર્પિત કર. ઈશરદાન પોતાના ગુરુને પગે લાગી દ્વારકા તરફ પ્રયાણ કર્યું. હાથમાં ગ્રંથ લઈને જાય છે. દ્વારકાનો ઇતિહાસ કહે છે કે દ્વારકાધીશના મંદિર પાસે આવી અને એક પગથિયું ઈશરદાન ચડે અને એ બાજુથી એક પગથિયું દ્વારકાધીશ ઉતરે. ભગવાન શ્રીહરિ એક બાજુથી આવે છે અને એક બાજુથી ઈશરદાન આવે છે. એટલો પ્રેમી ભક્ત છે, એટલો પ્રેમી ભક્ત છે.
મંદિરના પ્રાંગણની અંદર ઈશ્વરદાન અને ભગવાન શ્રી કૃષ્ણનું મિલન થયું છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. જીવ અને શિવ તત્વનું મિલન થયું છે. વાલા ભક્તો, યામ્ય શબ્દ છે. શરણાગત હોય એને યમનો ભય રહે નહીં. આમ યમનો ભય બહુ વિકરાળ છે. ભાગવતજીની અંદર એક શ્લોક છે. થોડોક સમય 5-10 મિનિટનો વધારે જાય પણ ફરી તમે હાથમાં આવશો કે કેમ? એટલે આજે છોડવા નથી, પૂરું કરી લેવું છે. જેટલી પ્રશંસા કરવી હોય ઘેર જઈને કરજો કે વક્તા ચોંટી પડ્યા હતા. યામ્ય શબ્દ છે. કાલ માયા પાપ કર્મ શત્રુ યામ્ય કુહરત ભયા. યામ્ય અર્થાત યમદેવતા. લક્ષ્મીનારાયણ સંહિતાની અંદર એક પ્રસંગ આવે છે. એ પ્રસંગની અંદર યમદેવની સ્તુતિ છે. મેં જ્યારે સ્તુતિ વાંચી, યમરાજને પ્રણામ કરવાનું મન થાય. કેવડી મોટી જવાબદારી લઈને બેઠા છે. ભગવાન શ્વેતાયન વ્યાસ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ લખે છે, કૃતાનામ કર્મણામ તંતમ ન્યાય રીત્યા કરોતિ યહ સર્વેશામ દેહિનામ સોયમ તમ કૃતાંતમ નમામ્યહમ. આપણે જે કાંઈ સારા કર્મ ખરાબ કર્યા છે એ તમામ સારા નરસા કર્મોનું ન્યાયની રીતે જે ફળ આપે છે એવા કૃતાંત અર્થાત યમરાજને હું પ્રણામ કરું છું. એની આગળનો શ્લોક બહુ ધ્યાનથી સાંભળવા જેવો છે. યથા કર્મ તથા દાતા. યથા કર્મ તથા દાતા નરાગાન નચ રોષતઃ. જેવું જેનું કર્મ છે એને એવું ફળ આપે છે. નરાગાન નચ રોષતઃ. ક્યારેય કોઈને યમરાજે આજ દિવસ સુધી રાગથી કે દ્વેષથી કોઈ પણ પરિણામ આપ્યું નથી. આ કેટલી મોટી જવાબદારી છે. તસ્માત શુદ્ધિકરમ મિત્રમ સર્વ મિત્રમ નમામ્યહમ. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણના શબ્દો તો જોવો. તેથી શુદ્ધિકરમ મિત્રમ, તમને શુદ્ધ કરે એવા મિત્ર યમરાજને નમસ્કાર છે. ભગવાનની આ વાણી માટે એક તાળી પાડો. યમરાજ શુદ્ધિ કરનારા છે. પણ એ છતાંય જ્યારે જીવ શરણાગત થાય છે ત્યારે ભાગવતજી કહે છે, સ્વપુરુષમપી વીક્ષ્ય પાશહસ્તમ વદતિ યમઃ કિલ તસ્ય કર્ણમૂલે. જ્યારે કોઈ વૈષ્ણવને જોવે છે, જ્યારે કોઈ શરણાગતને જોવે છે, ત્યારે પોતાના યમના જે દૂતો છે, પોતાના જે દૂતો છે તેને યમરાજા પાસે બોલાવી કર્ણમૂલે વદતી, એને કાનમાં ધીમે રહીને કહે છે, વદતિ યમઃ કિલ તસ્ય કર્ણમૂલે. યમરાજ પોતાના દૂતોને કાનમાં કહે છે. શું કહે છે? પરિહર ભગવત કથા સુમત્તાન. ભગવાન શ્રી કૃષ્ણની કથામાં જે ઉન્મત્ત થયા છે, ભગવાનની કથાની અંદર જે લીન થયા છે, પરિહર ભગવત કથા સુમત્તાન, જે ભગવાનની કથા સાંભળવા બેઠા છે એને પરિહર છોડી દે. પ્રભુરહ મન્ય નૃણામ ન વૈષ્ણવાના. હું બીજાનો પ્રભુ હોઈ શકું, હું બીજાનો નિયંતા હોઈ શકું, હું બીજાને દંડ દેનારો હોઈ શકું. કથા સાંભળનાર ભગવાનના શરણાગત કે ભગવાનના વૈષ્ણવ જનોનો હું નિયંતા નથી, હું પ્રભુ નથી. આને છોડી દો, આની પર આપણો અધિકાર નથી.
જ્યારે જ્યારે તમે આંખ બંધ કરીને બોલશો કાળ માયા પાપ કર્મ શત્રુ યામ્ય કુહરદ ભયાત, સમજો યમપુરી પર આપણે લીટા મારીએ છીએ. પુરુષોત્તમ નારાયણ પોતાના પાવરથી તમારા ક્યારેક કંઈક ખરાબ કર્મ હશે ને તોય એની માફી આપી અને યમદૂત પાસે નહીં જવા દે, નહીં જવા દે, નહીં જવા દે. કુહરદ ભયાત, છેલ્લો શબ્દ કુહરદ છે. સુહરદ એટલે મિત્ર અને કુહરદ એટલે દુર્ભાવના વાળા હૃદય વાળો. આ શબ્દ અત્યંત વિચિત્ર છે, અત્યંત. બધાને ઓળખી શકાય. કાળ માયા પાપ કર્મ શત્રુ યામ્ય, અહીં સુધી બધાને ઓળખી શકાય. આ કુહરદ શબ્દ એવો છે, ભગવાનને લાખ લાખ વંદન છે કે આ શબ્દ શોધીને અહીંયા મૂક્યો. તમારી પ્રત્યે દુર્ભાવના વાળો એને કુહરદ કહેવાય. એ ભક્ત પણ હોઈ શકે, એ પરિવારજનમાં પણ હોઈ શકે, એ મિત્ર મંડળમાં પણ હોઈ શકે, અરે તમારો દીકરો પણ હોઈ શકે. ક્યારે કોને કોના પ્રત્યે દુર્ભાવનાઓ થાય, ક્યારે કોણ કોનું બુરું ઈચ્છે કહી શકાતું નથી. નાની મોટી ભૂલો થાય, નાનું મોટું ઘર્ષણ થાય, જીવને એકબીજા પ્રત્યે દુર્ભાવનાઓ થવા માંડે. અને જ્યારે દુર્ભાવનાઓ થાય ત્યારે એકબીજાનું ભૂંડું ઈચ્છવા માંડીએ. નહીં ઓળખી શકો કુહરદને, ક્યારેય નહીં ઓળખી શકો. એક અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ સિવાય કુહરદને ઓળખવો કોઈની તેવડ નથી. કોણ તમારો કુહરદ છે એ માત્ર ભગવાન જાણે છે. કોણ ક્યારે તમને કેવી રીતે નુકસાન પહોંચાડવાનું વિચારે છે માત્ર ભગવાન જાણે છે. અત્યારે લાંબો સમય નથી, કથાને વિરામ આપવો છે. વાલા ભક્તો, અનેક પ્રકારના ભયથી આપણું જીવન વીટાયેલું છે. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન અતિ દયાળુ છે, પરમ કૃપાળુ છે. શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદીય સદગુણમ અણુમપ્યતુલમ હિ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. મોટા પહાડ જેવડા પાપો હોય, અપરાધો હોય, એની સામે નજર ન કરી એક નાનો અમથો સદગુણ હોય, પુરુષોત્તમ નારાયણે સદગુણ સામું જોઈ અને જીવ પર રાજી થાય છે. આપણે પણ પરોપકારનો એવો એક સદગુણ જીવમાં ઉતારીએ, શરણાગતિનો એક સદગુણ જીવમાં ઉતારીએ, વારંવાર ભગવાનને યાદ કરાવીએ કે તવાસ્મી, હે ભગવાન હું તમારો છું, હે ભગવાન હું તમારો શરણાગત છું. આટલો જ એક સદગુણ આપણી અંદર રહી ગયો, અંતકાળ સુધરી જશે, આ જીવન સુધરી જશે. વાલા ભક્તો, આ વૃંદાવન ધામની અંદર નર્મદેશ્વર મહાદેવની પ્રતિષ્ઠાના ઉપક્રમે આ કથાનું આયોજન થયું. તમને બધાને કાલી ઘેલી ભાષામાં ભગવાનની કથા પીરસવાનો મને જે અદ્વિતીય લાભ મળ્યો, એના માટે આ વૃંદાવન ધામની જે ટીમ છે એનો હું લાખ લાખ આભારી છું. આ વાણીમાં જે કાંઈ સારું છે ગુરુઓએ આપેલું છે, ગુરુઓના આશીર્વાદ છે, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનના આશીર્વાદ છે. જે કાંઈ દોષ છે એ મારા છે. કોઈને કંઈ વધારે કહેવાય ગયું હોય, કોઈને દુઃખ લાગ્યું હોય, બે હાથ જોડીને માફ કરજો. ભગવાનની કથા છે, ત્રિલોકને પાવન કરનારી છે. કરબદ્ધ વિનંતી કરું છું કે આમાંથી કંઈક ને કંઈક આજે મહાદેવને કાનમાં કહેતા જાજો
કે આજથી મારા જીવનમાં હું આ વસ્તુ તમારા ચરણે સોંપીને જાઉં છું, આ દુર્ગુણ ફરી મારા જીવનમાં કદી નહીં આવવા દઉં. કોઈ એક વસ્તુ મહાદેવને સોંપીને જાજો, અથવા કોઈક સારી વસ્તુ આજથી રોજ કરીશ એવો નિયમ લઈને જાજો. કથાનો સમય પૂરો થયો છે. ભગવાનના નામ સંકીર્તન સાથે આજની કથાને આપણે પૂર્ણ કરીશું. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવા કરોમિ અદ્ય સકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયા. 2 મિનિટ ભગવાન. બોલો શ્વેતાયન વ્યાસ હરિ, શ્વેતાયન વ્યાસ હરિ, શ્વેતાયન વ્યાસ હરિ, શ્વેતાયન વ્યાસ. બોલો શ્વેતાયન વ્યાસ હરિ, શ્વેતાયન વ્યાસ હરિ, શ્વેતાયન વ્યાસ હરિ, શ્વેતાયન. બોલો શ્વેતાયન વ્યાસ હરિ, શ્વેતાયન વ્યાસ. બોલો શ્વેતાયન વ્યાસ હરિ, શ્વેતાયન વ્યાસ. બોલો શ્વેતાયન વ્યાસ હરિ, શ્વેતાયન વ્યાસ હરિ, શ્વેતાયન વ્યાસ હરિ, શ્વેતાયન વ્યાસ. બોલો શ્વેતાયન વ્યાસ હરિ, શ્વેતાયન વ્યાસ હરિ, શ્વેતાયન વ્યાસ. બોલો શ્વેતાયન વ્યાસ હરિ, શ્વેતાયન વ્યાસ. બોલો શ્વેતાયન વ્યાસ હરિ, શ્વેતાયન. બોલો શ્વેતાયન વ્યાસ હરિ, શ્વેતાયન વ્યાસ. બોલો શ્વેતાયન વ્યાસ હરિ, શ્વેતાયન વ્યાસ. બોલો શ્વેતાયન વ્યાસ હરિ, શ્વેતાયન વ્યાસ હરિ, શ્વેતાયન. હો હો અનાદિ શ્રી કૃષ્ણ નર્મદેશ્વર મહાદેવ કી. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન કી. સ્વામી નારાયણ ભગવાન કી. કૃષ્ણ કનૈયા લાલ કી. રામચંદ્ર ભગવાન કી. એકવાર જોરદાર તાલીઓના નાદથી આપણે વક્તાશ્રીને વધાવીએ. 3 દિવસ સુધી આપણને ખૂબ જ અદ્ભુત કથા વાર્તાનો લાભ આપી અને એટલા રાજી કર્યા છે. બધા ભક્તોને બહુ જ ઉત્તમ જ્ઞાન એ પીરસ્યું છે. વૃંદાવન ધામ દ્વારા આજે પ્રભુજીની સેવાનું જે અહીંયા કાર્ય થયું છે એ પણ અદ્ભુત રીતે આપણે LED સ્ક્રીનમાં દર્શન કરી અને સાથે સાથેનો મહિમા પણ જાણ્યો છે. વાલા ભક્તો, આ મહાન મહોત્સવમાં ઘણા બધા ભક્તોએ તન મન ધનથી સેવા કરી છે. વૃંદાવન ધામનું જે નિર્માણ થયું એમાં પણ ઘણા ભક્તોએ તન મન ધનથી સેવા કરી છે. સૌ પ્રથમ આપણે જ્યાં ભક્તોના ઉતારા હતા, જે રતનબા ફાર્મ હાઉસ, એના માલિક પધાર્યા છે ગોવિંદભાઈ પરમાર. આવો, જેમનું નામ લેવા અહીંયા વક્તાશ્રી પાસે આવે, એમને શાલ પહેરાવી અને વિશેષ સન્માન અને પૂજન કરશું. આવો, રતનબા ફાર્મ હાઉસના માલિક. 3 દિવસ સુધી બહાર ગામથી જેટલા ભક્તો પધાર્યા એમના ઉતારા આમના ફાર્મમાં ખૂબ સરસ રીતે એમણે બધી જ સગવડ ભક્તો માટે કરી હતી. ખૂબ જ એમને હૃદયથી આપણે આશીર્વાદ પાઠવીએ છીએ. સાથે અહીંયા જે આપણે કન્સ્ટ્રક્શન જે કામ થયું છે વૃંદાવન ફાર્મમાં, એમાં પણ સારી સેવા આપનાર અમારા વિજયભાઈ ગેવરિયા, વિજયભાઈ ડોબરિયા, એ પણ સભામાં ઉપસ્થિત હોય તો અચૂક પધારે. કન્સ્ટ્રક્શન વૃંદાવન ધામમાં સેવા આપનાર ખાસ કરીને સ્વયંસેવક જે બહેનો છે એને 3 દિવસથી જે લાવા લઈ જવાની જે બહુ ઉત્તમ સેવા જેમના દ્વારા થઈ છે, જેમણે ખૂબ સારી એવી મહેનત કરી છે, એવા રસિકભાઈ એ પણ ખાસ સભામાં હોય તો અહીંયા પધારે.
આજે ખાસ યાદ કરીએ આપણા સંસ્થામાં સેવા આપનાર મુકેશભાઈને. અહીંયા જે આપણું બિલ્ડિંગ બન્યું, જેટલું બધું જે ટાઇલ્સનું કામ થયું, એમાં મુકેશભાઈએ ખૂબ જ મહેનત કરી છે. એટલું જ નહીં, ટાઇલ્સનું ફિટિંગ કામ કરતાં કરતાં પણ જ્યાં જેવી જરૂર પડે ત્યાં પ્રભુજીની સેવા કરી છે. આ મુકેશભાઈને આપણે એટલા માટે ખાસ આજે યાદ કરીએ. અરે, પોતાના ટાઈમ ને પોતાની શરીરની શક્તિ કરતાં પણ વિશેષ એણે આ વૃંદાવન ફાર્મમાં પ્રભુજીમાં જાણે ભગવાનના દર્શન કર્યા હોય એવી અનુભૂતિ સાથે મુકેશભાઈએ જે પ્રભુજીની સેવા કરી છે, જે ટાઇલ્સ ફિટિંગની બધી સેવાઓ કરી છે, ક્યારેય આપણે ન ભૂલી શકીએ એવી આ મુકેશભાઈની સેવા છે. એ પણ સભામાં હોય તો ખાસ અહીંયા આવો મુકેશભાઈ. મનોજ ભગતના શબ્દોમાં કહું તો મુકેશભાઈની સેવાને લઈને એને કદાચ દંડવત કરીએ ને તો પણ ઓછું છે, એવી એમની સેવા મનોજભાઈના શબ્દોમાં આપણે કહી શકીએ. આ વ્યક્તિએ નથી ટાઢ તડકો કાંઈ નથી જોયું. પોતાના જીવનનો એટલો એક અમૂલ્ય સમય એણે અહીંયા સેવામાં આપ્યો છે કે ક્યારે એને આપણે ભૂલી ન શકીએ. આવો વક્તાશ્રી સાલ પહેરાવી એમને આશીર્વાદ આપશે. આપણે બધા હૃદયથી પ્રાર્થના કરીએ કે આવા સેવકો એ વિશેષની વિશેષ આ વૃંદાવન ધામને મળે, આ ધામની વિશેષની વિશેષ સેવા એનો લાભ લઈ શકે. ધર્મેશભાઈને પણ આપણે કેમ ભૂલી શકીએ, જે પ્રભુજીની સેવામાં રાત દિવસ એમને જમાડવા, નવડાવવા, જેટલી કહીએ એટલી સેવા ઓછી છે. આવો ધર્મેશભાઈ, આ બધા સેવકો અતિ નિર્માની ભાવથી, નિસ્વાર્થ ભાવથી બસ પ્રભુજીમાં ભગવાનને જોઈ અને એમની સેવા કરે છે. એવા ધર્મેશભાઈ પણ ખાસ સ્ટેજ ઉપર વક્તાશ્રી પાસે આવી અને એમને પાસેથી સાલ એનો સ્વીકાર કરશે. 3 દિવસથી જેમની ચાની સેવા છે એવા વિષ્ણુભાઈ ભરવાડ અને લક્ષ્મણભાઈ ભરવાડ 3 દિવસ સુધી ચાની સેવા બે મહાન ભક્તો તરફથી છે. તો આવો વિષ્ણુભાઈ ભરવાડ અને લક્ષ્મણભાઈ ભરવાડ એ અહીંયા ઉપસ્થિત હોય સભામાં, તો અહીંયા વક્તાશ્રી પાસે જરૂર પધારે. આ વૃંદાવન ધામ આશ્રમનો જ્યારથી પાયો નાખ્યો ત્યારથી પ્રભુજીની તમામ પ્રકારની સેવા, પછી એમને નવડાવવા, એમને વાળ કટિંગ કરવાથી લઈને એમને જમાડવા, આવી કેટલી સેવાઓ એ આ આશ્રમનો પાયો નાખ્યો ત્યારથી અત્યાર સુધી જેમની બહુ જ સારી એવી પ્રભુજીની સેવામાં મોટો ભોગ છે એવા રાકેશભાઈ ગોધાણી એ પણ સભામાં ઉપસ્થિત હોય તો પધારો. રાકેશભાઈ, આવો સ્ટેજ ઉપર અને વક્તાશ્રી પાસેથી આશીર્વાદ રૂપે સાલનો સ્વીકાર કરો. એક ભક્તોને ખાસ કહેવાનું કે જે ભક્તો 4 વ્હીલ લઈને આવ્યા હોય તે એમની ગાડીમાં જગ્યા હોય તો નિકોલ બાજુ જે ભક્તોને જવું હોય એ મુખ્ય ગેટ પાસે વ્યવસ્થા થઈ છે, તો એ પ્રમાણે પોતાની ગાડીમાં નિકોલ બાજુ કોઈને જતા હોય તો અચૂક લેતા જાય, જેથી કરીને રાતનો સમય થઈ ચૂક્યો છે એટલે કોઈ ભક્તો પરેશાન ન થાય. એનું ખાસ જે ભક્તો 4 વ્હીલ લઈને આવ્યા છે. રસિકભાઈ સ્વયંસેવક બહેનોને 3 દિવસ સુધી જે લાહવા લઈ જવાની જે બહુ જ ઉત્તમ સેવા કરી છે. રસિકભાઈ જ્યાં હોય ત્યાંથી આવો. રસિકભાઈ સ્ટેજ ઉપર આવો. એકવાર તાળીઓના નાદથી આપણે આ ભક્તોને વધાવીએ. આ બધા જ ભક્તોની તન મન ધનથી આ વૃંદાવન ધામમાં સેવા હોય છે, માત્ર ને માત્ર બસ ભગવાનને અને પ્રભુજીને રાજી કરવાને માટે રાત દિવસ આ બધા જ ભક્તોનો દાખલો છે. એમને આપણે હૃદયના ભાવથી વધાવીએ. વિશેષ સમય નથી લેવો, મહાપ્રસાદનો ટાઈમ થયો છે, ભક્તોને હજી દૂર સુધી ઘરે સમયસર પહોંચવું છે. આપણી કથાની પૂર્ણાહુતિની આરતી અત્યારે આપણે અહીંયા લેવાની છે. તો અમારા આ ગોંડલિયા પરિવારના અમારા રાજેશભાઈ, ઘનશ્યામભાઈ, મનોજભાઈ, અમારા પ્રકાશભાઈ અને સંજયભાઈ ધામેલિયા, આ ભક્તો પધારો સ્ટેજ ઉપર. પૂર્ણાહુતિની આરતી એનો લાભ લઈ અને અત્યારે આપણે આ જે કાંઈ પણ કાર્ય થયું છે ભગવાનના ચરણોમાં અર્પણ કરવાનું છે. વાલા ભક્તો, કેટલા નામ લઈએ, જેટલાનું સન્માન કરીએ એટલું ઓછું છે. બધા એની કાંઈક ને કાંઈક સેવા નાની મોટી આ વૃંદાવન ધામમાં ઘણા સમયથી રહી છે. દરેક ભક્તો એવું સમજે કે અહીંયા ભગવાનનું પૂજન થયું છે તો એની સાથે
એ બધા જ સેવા કરનાર ભક્તોને પણ ભગવાનના રૂડા આશીર્વાદ મળ્યા છે. આ જે કાંઈ પણ કાર્ય થયું છે આપણે ભગવાનના ચરણોમાં અર્પણ કરીશું, જેથી કરીને વિશેષ ને વિશેષ મહારાજનો સૌને ખૂબ જ રાજીપો મળે. આવો ભક્તો વિશેષ સમય ન લેતા પૂર્ણાહુતિની આરતી જે ભક્તોના નામ લેવાના એ અહીંયા આગળ ઉપસ્થિત થાય. વિજયભાઈ આપણને થોડી વાર માટે આરતીની તૈયારી થાય ત્યાં સુધી સંસ્થાના કાર્યો, પ્રભુજીની સેવા અને જે ભક્તોએ તનમન ધનથી અહીંયા બાંધકામથી લઈને ઉત્સવમાં સેવા આપી છે એના માટે આભાર વિધિ વ્યક્ત કરવા માટે આ સંસ્થામાં જેમની ખૂબ જ સારી એવી બધી જ પ્રકારે સેવા છે એવા વિજયભાઈ આપણને થોડી વાર ઉદ્બોધન આપશે. જય ભગવાન. 3 દિવસના ભવ્ય આપણે શિવ મંદિરના ઉત્સવમાં જે સૌ કોઈ મિત્રોએ હાજરી આપી એનો દરેકનો વૃંદાવન પરિવાર દિલથી આભાર માને છે. અને આપણને 3 દિવસ સરસ મજાની જે કથા કરી આપણે વક્તાશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને જે આપણને કેપી સમયે સુંદર આપણને નિરૂપણ કરી અને જે આપણને સમજાવટથી આખું એન્કરિંગ કર્યું એમનો પણ આપણે દિલથી આભાર માનીએ છીએ સંસ્થા વતી. ત્રણ દિવસ સેવા માટે આપણને જે દીપકભાઈની સાજિંદા ટીમે અદ્ભુત જે લાભ આપ્યો એનો ખૂબ ખૂબ દિલથી આભાર માનીએ છીએ. અને વક્તાશ્રીનો કે અવારનવાર આવી રીતે દરેક પ્રોગ્રામની અંદર તમે પધારો. આજે આ તો મહોત્સવના માધ્યમથી તમે આવ્યા, પણ આ વૃંદાવન ધામ પરિવાર જે છે તમારું પોતાનું જ ઘર છે. એવી રીતે તમારે અહીંયા અવારનવાર આવવાનું છે. આજે જવાબદારીપૂર્વક હું કહીશ કે જ્યારે જ્યારે વૃંદાવન ધામ ગમે ત્યારે મને યાદ કરશે, ગમે ત્યારે હું મારા તમામ કાર્યક્રમ છોડીને દોડતો આવીશ. તમે જે કાર્ય કરો છો અમે એક એનું અભિન્ન અંગ થઈ અને આનંદિત થઈશું. આવો યજમાન પરિવારના બહેનો નીચે આગળ ઊભા રહી જાય અને જે ભક્તો અહીંયા સ્ટેજ ઉપર છે અહીંયા વ્યાસપીઠ આગળ આવી અને બધા જ ભક્તો આરતીમાં જોડાય. આવો આવો ભક્તો બહેનોમાં યજમાન પરિવારના બહેનો અહીંયા આગળ જોડાઈ જાય, વક્તાશ્રીના પરિવારના પણ બહેનો અહીંયા આગળ જોડાઈ જાય. બીજા બધા ભક્તો પોતપોતાના સ્થાને જ બેસી અને આરતીમાં આપણે સૌ હૃદયથી જોડાઈએ. જે મહાન ને અદ્ભુત કાર્ય આ ધામ દ્વારા થયું છે એ કાર્યને આપણે આરતી દ્વારા ભગવાનને સમર્પિત કરીએ. બસ આવાના આવા કાર્યો આપણા જીવનમાં થતા રહે, ભગવાનનો વિશેષ રાજીપો કાયમ મળતે રહે. બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન કી જય. जयन्तरयामि प्रभु जयन्तरयामि साक्षात् प्रगट विराजो साक्षात् प्रगट विराजो छुतमे बहुनामि प्रभु जयन्तरयामि जय पुरुषोत्तम प्यारा छो हरि धाम तना दामी परम धाम तना दामी रमा राधिका स्वामी रमा राधिका સ્વામી ભક્ત સમૂહ ગામી ઓમ જયંતરયામી. સાક્ષાત આપ પધાર્યા નિજ જન સુખ દેવા પ્રભુ નિજ જન સુખ દેવા અગણિત લોક ઉદાર્યા અગણિત લોક ઉદાર્યા આપી ચરણ સેવા ઓમ જયંતરયામી.
છો સ્વામી, પ્રભુ વલ્લભ છો સ્વામી. સખી જન આરતી કરીને, સખી જન આરતી કરીને સુખ માગે સ્વામી. ઓમ જય અંતરયામી. દર્શન દીન દયાળુ દેજો નિજ જન માનીને, પ્રભુ નિજ જન માનીને. સુખ જો પાર ઉતારો, સુખ જો પાર ઉતારો, નમો અવતારીને. ઓમ જય અંતરયામી. જય શ્વેતાયન સ્વામી, પ્રભુ જય શ્વેતાયન સ્વામી, પ્રભુ જય શ્વેતાયન સ્વામી. ભવસાગર ભૂલવંતા, ભવસાગર ભૂલવંતા, સહાય કરો મારી. ઓમ જય હરિવર સ્વામી. ઓમ જય અંતરયામી. कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे भवं भवानी सहितं नमामि. मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षो मंगलायतनो हरि. सर्वमंगल मंगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते. नारायणी नमोस्तुते. नारायणी नमोस्तुते. ओम यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु. प्रदक्षिणां पदे पदे देवाभिवन्दनं देवाभिवन्दनमात्मरक्षणार्थे आत्माभिवन्दनं. बोलो श्री नर्मदेश्वर महादेव की. अनादि श्री कृष्ण नारायण भगवान की. स्वामी नारायण भगवान की. દરેક ભક્તો પોતપોતાના સ્થાનકે જ બેસી વ્યાસપીઠને વંદન કરી લે, રૂડા આશીર્વાદ લઈ લે. કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન થાય એ પ્રમાણે ભોજનશાળામાં જઈ અને પ્રસાદ પણ ખાસ બધા ગ્રહણ કરી લે. જે પ્રમાણે કીધું એ પ્રમાણે જેમને નિકોલ જવાનું છે ગાડીઓ લઈને આવ્યા છે. પ્રસાદ લેવાઈ ગયા પછી જેટલા સ્વયંસેવક ભાઈઓ છે એ 1 કલાક માટે એમણે અહીંયા રોકાવાનું છે. ખાસ ભક્તો ધ્યાનમાં લો, જે સ્વયંસેવક ભાઈઓ છે જેમણે ઉત્સવમાં ખૂબ જ સારો એવો પોતાનો સમય સેવામાં આપ્યો છે, એ પ્રસાદ લીધા પછી 1 કલાક માટે અહીંયા અચૂક રોકાય. જે ભક્તો 4 વ્હીલ લઈને આવ્યા છે, નિકોલ બાજુ જવાના છે, ગાડીમાં જગ્યા હોય તો જેમને એ સાઈડ જવાનું હોય તો ત્યાં મેઇન ગેટ પાસે હશે તો એમાં બધાને બેસાડી દે. ખૂબ જ શાંતિથી મહાપ્રસાદ લઈ મહાદેવજીના દર્શન કરી સૌ પોતપોતાના ઘરે જાય અને જ્યારે સમય મળે ત્યારે અચૂક આ સંસ્થામાં આવી મહાદેવજીના દર્શન કરે, પ્રભુજીના દર્શન કરે, પ્રેમથી પ્રભુજીની સેવા કરે અને ભગવાનનો વિશેષ રાજીપો લે. નીચે લઈ લે.